હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટર લગભગ ઘણા વર્ષોથી ભણી રહ્યા છે ને હવે માથામાં ધોળા વાળ પણ આવી ગયા છે ચેપ્ટર ભણતા ભણતા. કાંઈ વાંધો નહીં, આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે. આજે આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર આપણો મનોવિજ્ઞાન વિષય, એમાં આપણે સંવેદન ભણી ગયા, ધ્યાન ભણી ગયા અને પ્રત્યક્ષીકરણ પણ ભણી ગયા છીએ, પણ એમાં એક લાસ્ટ ટોપિક બાકી છે જે આજે આપણે પાર્ટ 9 ની અંદર જોવાના છીએ. ચલો, શું જોવાના છીએ આજના વિડીયોની અંદર? આપણું આર્યન ક્લાસીસ, આપણું એપ્લિકેશન તમે મસ્ત ભણી રહ્યા છો એવી એક આશા ઉમ્મીદ સાથે આજનો છેલ્લામાં છેલ્લો ટોપિક આપણા આ ચેપ્ટરનો શું છે? આ ટોપિક ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. હવે આ ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ એટલે શું, તો એના વિશે વાત કરવી છે. તો આપણને ભગવાને સરસ મજાની આંખો આપી છે, તો કે હા આપી છે. તો આ આંખોથી આપણને સંવેદન થાય છે, તો કે હા થાય છે. આપણા શરીરને સંવેદનનો અનુભવ આપણી આંખોને થાય છે, એટલે આપણો મગજ અર્થઘટન કરે છે. ઓકે, તો કે હા. હવે આપણું મગજ એ કોઈ ઊંડાઈની વસ્તુ જુએ છે અથવા કોઈ નજીકના અંતરની વસ્તુ અથવા તો કોઈ દૂરના અંતરની વસ્તુ જુએ છે, ત્યારે આપણું મગજ જોઈ અને આપણા મગજને એ જે સંવેદન થાય છે અને એ સંવેદન થઈ અને આપણું મગજ એનું અર્થઘટન કરશે અને એનું પ્રત્યક્ષીકરણ કરશે. તો આ વસ્તુઓ વિશે આજે આપણે વાત કરવી છે કે આપણી નજરની સમક્ષ ઘણી ઊંડાઈથી અથવા તો ઘણી નજીકની ઊંડાઈથી રહેલી વસ્તુઓ અથવા તો નજીકનું અંતર અથવા દૂરના અંતરે રહેલી વસ્તુઓ આપણને કઈ કઈ રીતે દેખાય છે અને એનું પ્રત્યક્ષીકરણ આપણને કઈ રીતે થાય છે. આપણું મગજ એ વસ્તુ જુએ છે તો આપણું મગજ એનું અર્થઘટન કઈ રીતે કરે છે અને પ્રત્યક્ષીકરણ કઈ રીતે કરે છે, એ વસ્તુ વિશે કેવી રીતે વિચારે છે, એના વિશે આજે આપણે વાત કરવી છે. તો આજે ટોપિક છે, છેલ્લો ટોપિક છે, વાત કરવી છે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણ વિશે. તો ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ એ અંતરના પ્રત્યક્ષીકરણ કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે. ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ 3 રીતે થાય છે. કયા કયા 3 સંકેતો છે જેના વડે આપણે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ? તો એવા 3 સંકેતો આપણે ભણવાના છે. અને તમને આ પ્રશ્ન વિભાગ બી માં મોસ્ટ ટાઈમથી પૂછાય છે. વિભાગ બી માં પ્રશ્ન નંબર 8 માં તમને એવું પૂછ્યું છે કે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો જણાવો. ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો. કેટલા સંકેતો? 3 સંકેતો જણાવો. તો તમારે લખવું પડે કયા કયા સંકેતો છે મારા વાલા. જો આ દેખાય છે ને, સરસ મજાનું છે ને. આ રાખો, અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો. મારા વાલા, વાતમાં ખબર પડી? ઓકે, ચાલો હવે ફરી સમજાવી દઉં કે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો છે. કયા કયા? અનેત્રીય એટલે જેમાં આંખોનો ઉપયોગ ના થતો હોય, એક નેત્રીય એટલે એક આંખનો ઉપયોગ થતો હોય અને દ્વિનેત્રીય જેમાં 2 આંખોનો ઉપયોગ થતો હોય. તો આ સંકેતોને હવે મારે તમને ભણાવવા છે. ચાલો પહેલા આટલું યાદ રાખી લેશો. વિભાગ બી માં પ્રશ્ન નંબર 8મો પ્રશ્ન પૂછાય છે. અનેત્રીય સંકેતો જેમાં આંખનો ઉપયોગ ન થતો હોય, એક નેત્રીય સંકેતો જેમાં એક આંખનો ઉપયોગ થતો હોય, દ્વિનેત્રીય સંકેતો જેમાં 2 આંખોનો ઉપયોગ થતો હોય. યાદ રહી જશે. ફરી એકવાર કહી દઉં, ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો છે. તમારે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ કરવું હોય તેના સંકેતો કેટલા છે? 3 છે. કયા કયા? અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો, દ્વિનેત્રીય સંકેતો. જો એક નેત્રીય એટલે એક નેત્ર, નેત્ર એટલે આંખ, નેત્ર એટલે શું થાય? આંખ થાય. તો એક નેત્ર એટલે એક આંખ વડે, દ્વિનેત્ર એટલે 2 આંખ વડે, અનેત્રીય એટલે જેમાં નેત્રનો ઉપયોગ ન થતો હોય. ચાલો હવે મારે તમને આ વિડીયોની અંદર શું ભણાવવું છે એની થોડી તમને જાણકારી આપી દઉં. અહીંયા ધ્યાન આપશો જરા. આ અનેત્રીય સંકેતો છે એમાં આપણે 2 સંકેતોની વાત કરીશું. એમાં જોઈશું નેત્રમણીનું અનુકૂલન આવશે અને બીજા નંબરમાં આપણે જોઈશું કેન્દ્રીકરણ. તો આ 2 ટોપિક આપણે અનેત્રીય સંકેતમાં ભણીશું, નેત્રમણીનું અનુકૂલન અને અનેત્રીય સંકેતમાં બીજું જોઈશું કેન્દ્રીકરણ. એટલે આ 2 પ્રકાર ભણીશું એટલે અનેત્રીય સંકેતો પૂરા. હવે દ્વિનેત્રીય સંકેતોની વાત કરીએ તો દ્વિનેત્રીય સંકેતોની અંદર આપણે 6 વસ્તુ અલગ અલગ ભણવાના છે. એમાં 6 પ્રકાર કયા કયા જોઈશું? પહેલા નંબરમાં જોઈશું અંતઃસ્થિતિ. બીજા નંબરમાં આપણે જોઈશું વાયુગત પારદર્શન. ત્રીજા નંબરમાં જોઈશું રૈખિક પરિપ્રેક્ષ્ય. ચોથા નંબરમાં આપણે પ્રકાશ અને છાયા વિશે વાત કરીશું અને છઠ્ઠા નંબરમાં વાત કરીશું સપાટીની
તદેહ અને ઢાળ. આ 6 વસ્તુ ટોટલ આપણે એક નેત્રીય સંકેતમાં જોવાના છીએ. એક નેત્રીય સંકેતમાં 6 વસ્તુ: અંતરસ્થિતિ, વાયુગત પારદર્શન, રૈખિક પરિપ્રેક્ષ્ય, પ્રકાશ અને છાયા અને સપાટીની તદેહ અને ઢાળ. આ 6 વસ્તુ આપણે એક નેત્રીય સંકેતમાં ભણીશું. અનેત્રીય સંકેતમાં 2 વસ્તુ: નેત્રમણી અને કેન્દ્રીકરણ. એ અનેત્રીય પૂરું. એક નેત્રીયમાં 6 વસ્તુ જોઈશું. હવે વાત કરીએ દ્વિનેત્રીય. તો દ્વિનેત્રીય સંકેતોની અંદર ખાલી 2 જ વસ્તુ ભણવાની છે. એક તો જોઈશું બેવડી પ્રતિમા, જેમાં કાંઈ ભણવાનું નથી, અને બીજા નંબરમાં જોઈશું આપણે દ્વિનેત્રીય વિષમતા. શું જોઈશું? દ્વિનેત્રીય વિષમતા. એટલે આપણો ટોપિક આખો પૂરો થશે. અનેત્રીયમાં 2 વસ્તુ ભણીશું, એક નેત્રીયમાં 6 વસ્તુ અને દ્વિનેત્રીયમાં 2 વસ્તુ. એટલે 6 ને 4 10 ટોપિક ભણવાના છે, પણ એકદમ ઈઝી માના ઈઝી ટોપિક છે અને કોઈ વધારે લોડ લેવાનો નથી. જેટલું પૂછાય છે, વિભાગ સી માં પૂછાતું હોય એ તૈયાર કરવાનું, બી માં પૂછાતું હોય એ જ તૈયાર કરવાનું, સી માં પૂછાય એ જ તૈયાર કરવાનું. આ આખો પ્રશ્ન વિભાગ ઈ માં કે ડી માં ખાસ પૂછાતો નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે હું તમને આગળ લઈ જાઉં છું. શરૂઆત કરીએ, આપણે આગળ વધીએ. જો કે હું તમને શું ભણાવું છું, આ ત્રણેય પ્રકારોની સમજૂતી નીચે મુજબ છે. અનેત્રીય, એકનેત્રીય અને દ્વિનેત્રીય પ્રકારોની સમજૂતી હવે નીચે તમને આપું છું. એમાંથી પહેલા નંબરના સંકેતો જેનું નામ છે એકનેત્રીય સંકેતો. એકનેત્રીય નહીં, અહીંયા અનેત્રીય આવશે. અનેત્રીય સંકેતો. અનેત્રીય સંકેતો એટલે શું? તો અનેત્રીય સંકેતોમાં વાત કરીએ તો જે પ્રત્યક્ષીકૃત સંકેતમાં એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય. મેં હમણાં વાત કરી તમને કે અનેત્રીય. શું? અનેત્રીયનો મતલબ નેત્ર એટલે આંખ, એટલે એક પણ નહીં. એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય તેને અનેત્રીય સંકેત કહે છે. અહીંયા લખવામાં થોડી ભાઈ મિસ્ટેક થઈ છે, કાંઈ વાંધો નહીં, થોડું ધ્યાન રાખજો, હું અહીંયા ચેક કરી લઉં છું. જે પ્રત્યક્ષીકૃત સંકેતમાં એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય તેને અનેત્રીય સંકેત કહે છે. આ સંકેતમાં કીકી અને નેત્રપટ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. અને અહીંયા આપણે વાત કરીએ કે અનેત્રીય સંકેતમાં મેં તમને હમણાં કીધું કે નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીયકરણ નો સમાવેશ થાય છે. આ 2 વસ્તુ આપણે અનેત્રીય સંકેતમાં ભણવાનું છે. અનેત્રીય સંકેત એમાં 2 જ વસ્તુ ભણીશું. કયું? એક નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણનો સમાવેશ. આ 2 વસ્તુ ભણવાનું છે. ફરી તમને સમજાવી દઉં કે અનેત્રીય સંકેત એટલે શું. અનેત્રીય સંકેત એટલે શું? તો જે પ્રત્યક્ષીકૃત સંકેતમાં એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય તેને અનેત્રીય સંકેત કહે છે. આ સંકેતોમાં કીકી અને નેત્રપટ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. નેત્રમણીનું અનુકૂલન એટલે શું? આ પણ પ્રશ્ન મેં તમને પહેલા આપણે દૃષ્ટિ સંવેદન ભણ્યા ને ત્યારે ભણાવી દીધો છે, પણ હવે એનો પ્રોપર પ્રશ્ન આવ્યો છે તો ફરી ભણાવું છું. વિભાગ સી માં 6 નંબરનો પ્રશ્ન. આ નેત્રમણીનું અનુકૂલન મોસ્ટ આઈએમપી છે. પછી એકચ્યુઅલી તમે મને કહેતા ન હોય કે બેન તમે કીધું નતું, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેવાનો છે. ઓકે, ચલો શું કહેવા માંગે છે? નેત્રમણીનું અનુકૂલન. આપણે જ્યારે દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે નેત્રમણી સંકોચાય છે અને તેની બહિગોળતા ઘટે છે. હવે ભાઈ તમે હાલ બેઠા છો તો હવે તમે દૂર નજર કરો. તમે હાલ વિડીયો જો છો, હવે વિડીયોથી નજર હટાવો અને દૂર નજર કરો. તો જેવી તમે દૂર નજર કરશો તો તમારી નેત્રમણી થોડી સંકોચાશે. શું થશે? થોડી સંકોચાય છે. આમ જો આવી પતળી બને છે અને તેની બહિગોળતા શું થાય છે? તો એની બહિગોળતા ઘટે છે. હવે આવું કેમ થાય છે? કારણ કે આ નેત્રમણીને, આ આપણી નેત્રમણી છે, એને આ સિલિયરી સ્નાયુઓ ખેંચે છે અને ઢીલી કરે છે, ખેંચે છે, ઢીલી કરે છે, ખેંચે છે. કેમ? કારણ કે આપણે નજીકનું જોવું હોય તો આપણી નેત્રમણી નજીક ફોકસ કરશે એટલે એની બહિગોળતા વધશે, અને દૂર જ્યારે જોશે એટલે એની બહિગોળતા ઘટશે. એટલે આ 2 જ વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે કે આપણે જ્યારે દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે નેત્રમણી સંકોચાય છે. થોડી સંકોચાય એટલે ભેગી થાય છે, આમ નજીક આવે છે, અને તેની બહિર્ગોળતા ઘટે છે. આ વચ્ચેનું અંતર ઘટે છે. જ્યારે નજીકની વસ્તુ જોતા હોઈએ, નજીકની વસ્તુ તમે જ્યારે જુઓ ત્યારે નેત્રમણી ફૂલાય છે, નેત્રમણી ફૂલે છે અને તેની અંતર્ગોળતા ઘટે છે. એની વચ્ચેનું અંતર છે એ ઘટે છે. આ કાર્ય સિલિયરી સ્નાયુઓની મદદથી થાય છે. આ કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. આ આપણી નેત્રમણી છે અને આ નેત્રમણી જે છે એ અહીંયા આજુબાજુ સિલિયરી સ્નાયુઓથી સંકળાયેલી છે.
આ સીલી અધિસ્નાયુઓ નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખે છે. હવે આ સીલી અધિસ્નાયુઓ, જો આપણને દૂરનું જોવું હોય તો આ સીલી અધિસ્નાયુઓ એ નેત્રમણીને ખેંચે છે, અને નજીકનું જોવું હોય તો આ સીલી અધિસ્નાયુઓ આપણી નેત્રમણીને ઢીલી મૂકી દે છે. એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે દૂરની વસ્તુ જોતા હોઈએ તો નેત્રમણી સંકોચાય છે, આમ દૂર નજર કરવી પડે, એની બહિર્ગોળતા ઘટે છે, અને નજીકની વસ્તુ જોઈએ તો નેત્રમણી ફૂલાય છે અને તેની અંતર્ગોળતા ઘટે છે. આ કાર્ય સીલી અધિસ્નાયુની મદદથી થાય છે. ભાઈ વિભાગ સી માં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય મારા વાલા, તૈયાર કરી લો, કાંઈ અઘરું નથી. ચાલો પછી વાત કરીએ બીજા નંબરમાં કેન્દ્રીકરણ. બીજા નંબરમાં વાત કરીશું કેન્દ્રીકરણ. હવે આ કેન્દ્રીકરણ એટલે શું? તો આપણે આજુબાજુના પદાર્થને જોવા માટે આપણી આંખનો ડોળો ચારે બાજુ ફેરવીએ છીએ. કેન્દ્રીકરણની વાત થાય છે. જોજો મસ્ત વાત કરી છે. તમે બેઠા છો તો કે હા બેન અમે બેઠા છીએ. હવે તમે બેઠા છો તો તમારે આજુબાજુની અંદર જેટલા પણ પદાર્થો હોય એને તમારે જોવા હોય તો એના માટે આંખનો ડોળો તમારી આંખો ચારે બાજુ ફરે છે કે નહીં? તમે હાલ જે જગ્યાએ બેઠા હોય તમારા આજુબાજુ શું છે તમે જુઓ તો ચલો જુઓ. તો તમે આમ આંખો ફેરવશો, તમે આમ આંખો ફેરવશો. હવે તમે ચારે બાજુ આંખો ફેરવી અને જુઓ છો તો કે હા. હવે સાંભળજો, કુદરતની એક સરસ મજાની કરામત છે કે આપણી બંને આંખો એક સરખું જ કાર્ય કરે છે, એક સરખી જ દિશામાં જોઈ શકે છે. મતલબ શું? જો તમે તમારી જમણી આંખ જે બાજુ જોશે ને તો ડાબી આંખ એ બાજુ જોશે. તમે ઉપર જોશો તો બંને આંખો ઉપર જોશે. ડાબી બાજુ જોશો તો બંને આંખોનો ડોળો ડાબી બાજુ ફરશે. તમે જમણી બાજુ જોશો તો બંને આંખનો ડોળો જમણી બાજુ ફરશે. તમે નીચે જોશો ને તો બંને આંખનો ડોળો નીચે જોશે. એટલે મતલબ બંને આંખો, તમે એક આંખને ડાબી બાજુ એક આંખને જમણી બાજુ આવું થાય છે? કરજો, નહીં થાય. એક આંખનો ડોળો ઉપર જોવો, એક આંખના ડોળાથી ઉપર જોવો અને બીજી આંખના ડોળાથી નીચે જોવો, આવું થશે? નહીં થાય. કેમ? આ કેન્દ્રીકરણ એવું કહેવા માંગે છે કે બંને આંખોનું અંદરના ભાગમાં કેન્દ્રીકરણ થયેલું છે. બંને આંખોને એક પોઈન્ટ ઉપર જોઈન્ટ કરેલી છે, એટલે એક આંખ જે બાજુ ફરે બીજી આંખ એ જ બાજુ ફરે છે. અમુક દોડડાયા હોય એક આંખને બંધ કરશે ને એક આંખને ખોલશે. તમે એવું કરો કે એક આંખને બંધ કરો, બીજી આંખને ખુલ્લી રાખો. એક આંખને બંધ કરીને બીજી ખુલ્લી આંખને તમે જે દિશામાં ફેરવશો, એક આંખને બંધ કરો, બીજી આંખને ખુલ્લી રાખો. હવે બીજી આંખ તમારી જે બાજુ જોશે, ઉપર જોશે તો તમારી બંધ આંખનો ડોળો ઉપર જશે. તમારી ખુલ્લી આંખ નીચે જોશે ને તો તમારી બંધ આંખનો ડોળો નીચે આવશે. એટલે એવું નથી કે તમે આંખ બંધ કરો તો એ ફરતો બંધ થઈ જાય. ના, અંદરનો ડોળો તો ફરે જ છે. એટલે એક આંખને બંધ કરીને બીજી ખુલ્લી આંખને જે દિશામાં ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરે છે, જેને કહીશું કેન્દ્રીકરણ. અને એકદમ ઈઝી છે. આ મુદ્દામાં કઈ છે ભાઈ? કાંઈ નથી. કે આપણે ચારે બાજુના પદાર્થો જોવા માટે આંખનો ડોળો આપણે ચારે બાજુ ફેરવીએ છીએ. એક આંખને બંધ કરી અને બીજી આંખને ખુલ્લી રાખી અને બીજી આંખને જે દિશામાં ફેરવો તો બંધ આંખનો ડોળો એ જ દિશામાં ફરે છે, જેને આપણે કહીશું કેન્દ્રીકરણ. ઓકે, યાદ રહી જશે. ચાલો આગળ વધીએ. ચલો અહીંયા મેં તમને વાત કરી દીધી કે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો છે. કયા કયા? અનેત્રીય સંકેતો, એકનેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો. એમાં હું તમને હાલ વાત કરું છું કે અનેત્રીય સંકેતોમાં 2 પ્રકાર ભણીશું. કયા કયા? નેત્રમણીનું અનુકૂલન કોનું? નેત્રમણીનું. અને બીજા નંબરમાં યાદ રાખવાનું છે કેન્દ્રીકરણ. આટલું 2 વસ્તુ યાદ રાખવાની છે. આના જે પ્રકાર પડે છે એ હવે ભણાવું છું. આના 2 પ્રકાર છે એ હવે ભણાવું છું. આ તમને ભણાવી દીધું. અનેત્રીય સંકેતો, એમાં નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણ, આ 2 વસ્તુ ભણી ગયા. વાત પૂરી. હવે કાંઈ અઘરું નથી. ચાલો હવે હું તમને ભણાવું છું એકનેત્રીય સંકેતો. ચાલો જોઈ લઈએ. જો આ તો ભણી ગયા અનેત્રીય સંકેતો. અનેત્રીય સંકેતો એટલે જેમાં એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય તેને અનેત્રીય સંકેત કહેવાય. અનેત્રીય સંકેતમાં 2 વસ્તુ જોઈ ગયા, નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણ. નેત્રમણીનું અનુકૂલન એટલે નેત્રમણી જો દૂરની વસ્તુ જુએ તો એ સંકોચાય અને બહિર્ગોળતા ઘટે. નજીકનું વસ્તુ જોવે તો તે ફૂલાય, અંતર્ગોળતા વધે. પૂરું. નેત્રમણી. પછી કેન્દ્રીકરણ. એક આંખનો ડોળો જે બાજુ ફરે બીજી આંખનો ડોળો એ જ બાજુ ફરે છે, આને કહેવાય કેન્દ્રીકરણ. એટલે આ 2 વસ્તુ પૂરું. અનેત્રીય સંકેતોમાં 2 જ વસ્તુ યાદ રાખ્યું, નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણ. નેત્રમણીનું અનુકૂલન સહેલું છે, કેન્દ્રીકરણ સહેલું છે. 2 મુદ્દા આવડે એવા છે.
ચલો મારા વાલા વિદ્યાર્થીઓ હાલ યુટ્યુબમાં મારો વિડીયો નિહાળી રહ્યા છે અને હવે તમારી સ્કૂલો જો કે ચાલુ થઈ જ ગઈ છે, તો દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવવા માંગુ છું કે વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો, તો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવ્યું છે એક સુવર્ણ તક. જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ધોરણ 12 આર્ટ્સના 8 વિષયોની તૈયારી કરવી છે, જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપવાના છે, જે વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણવું છે, જે વિદ્યાર્થીઓ એવા છે જેને ટોપ રિઝલ્ટ લાવવું છે 2027ની બોર્ડની એક્ઝામમાં, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણી રામબાણ ટોપર બેચ ચાલુ છે અને આપણી બેચની અંદર વિદ્યાર્થીઓ તમને ટોટલ 8 વિષય મળવાપાત્ર છે. જે આપણો કોર્સ છે એ ટોટલ 8 વિષયનો છે. જે 8 વિષયની અંદર તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ એમ ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. હવે 8 વિષયનો આ કોર્સ છે, 8 વિષયની આ બેચ છે, જેમાં મેં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જે આપણા એપ્લિકેશનમાં જોઈન થઈને ભણી રહ્યા છે. જો તમે હજુ જોઈન નથી થયા તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશન જે પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, તમે પ્લે સ્ટોરમાં જઈ અને આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. 8 વિષયનો જે કોર્સ છે એ તમે ભણી શકો છો. આ 8 વિષય જે છે એની નોર્મલ ફીસ માત્ર ને માત્ર 4,999 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. આ 1 વર્ષની ફીમાં તમને ટોટલ 8 વિષય મળે છે. જેમ કે તમે કોઈ પણ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો એક વિષયની તમે 10-15 હજાર રૂપિયા ફીસ આપો છો. ટોટલ 8 વિષય અને એ 8 વિષય તમને એકદમ નોર્મલ ફીસ માત્ર 4,999માં મળી જાય છે. તેવા દરેક વાલા વિદ્યાર્થીઓ જેમને ઘરે બેસીને અભ્યાસ કરવો છે, તમે મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. ગુજરાતના ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે આપણા કોર્સમાં ભણી અને દરેક વિષયમાં 100માંથી 100 માર્ક લાવે છે. 100માંથી 99, 95, 98 એવા તો અઢળક વિદ્યાર્થીઓ છે. તમારે વધારે વિશ્વાસ માટે આપણી કમ્યુનિટી પોસ્ટમાં જવાનું છે અને આપણી પોસ્ટની અંદર જઈ અને તમે વિદ્યાર્થીઓના બેનર જોઈ શકો છો, જે આ વર્ષે 2026ની બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ટોપમોસ્ટ પરિણામ લાવ્યું છે એ દરેક વિદ્યાર્થીઓના બેનર આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે. ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ અને પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમારે મને અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે. કોલ મેસેજ કરી અને તમે વધારે માહિતી આ કોર્સને લગતી મેળવી શકો છો. ઓકે, ચલો તો આપણે આપણા ટોપિકમાં ફરી પાછા આવી જઈએ છીએ. હાલો, હવે એક નેત્રીય સંકેતો. હવે એક નેત્રીય એટલે એક આંખ વડે, એક નેત્રીય એટલે આપણે એક આંખ વડે વાત કરવી છે. એક નેત્રીય, એક એટલે એક જ, નેત્રીય એટલે આંખ, એક આંખ વડે. તો જે પ્રત્યક્ષીકૃત સંકેતોમાં ફક્ત એક જ આંખનો ઉપયોગ થતો હોય તેવા પ્રત્યક્ષીકૃત સંકેતને એક નેત્રીય સંકેત કહે છે. જો અનેત્રીય એટલે જેમાં એક પણ આંખનો ઉપયોગ ન થતો હોય. એક નેત્રીય એટલે જે પ્રત્યક્ષીકૃત સંકેતોમાં ફક્ત એક જ આંખનો ઉપયોગ થતો હોય તેવા પ્રત્યક્ષીકૃત સંકેતને એક નેત્રીય સંકેત કહે છે. ઓકે, ચાલો આગળ. હવે એક નેત્રીય સંકેતો નીચે મુજબ છે. હવે આ એક નેત્રીય સંકેતો કયા કયા છે એના વિશે આપણે વાત કરી લઈએ. ચાલો, તો એક નેત્રીય સંકેતમાં પહેલા આવશે અંતઃસ્થિતિ. અંતઃસ્થિતિ એટલે શું? તો એક વસ્તુની આકાર રેખા દ્વારા બીજી વસ્તુની આકાર રેખા ઢંકાઈ જતી હોય તો ઢંકાઈ ગયેલી વસ્તુ પાછળ છે તેમ કહી શકાય. હવે એક આકારની વસ્તુ હોય એ વસ્તુ બીજી વસ્તુના આકારની રેખા દ્વારા શું થાય? ઢંકાઈ જતી હોય તો એ વસ્તુ પાછળ છે તેમ કહી શકાય. કેવી રીતે? ઉદાહરણ તરીકે જો અહીંયા ત્રિકોણ છે, તમને દેખાય છે મારા વાલા? તો કે હા બેન દેખાય. આ એક ત્રિકોણ છે? તો કે હા. તો આ એ ત્રિકોણ છે ને એની પાછળ ત્રિકોણ બી છે. હવે કઈ ત્રિકોણ બી આટલો જ નથી મારા વાલા, આ જેટલો ત્રિકોણ એ છે એવી રીતે ત્રિકોણ બી પણ છે, પણ ત્રિકોણ બી ની જે અમુક આકૃતિ હતી, અમુક ભાગ હતો એ આ એ ત્રિકોણના લીધે ઢંકાઈ ગયો છે. એટલે આ જે પરિસ્થિતિ ઊભી થાય છે એને આપણે કહીશું અંતઃસ્થિતિ. શું કહીશું? અંતઃસ્થિતિ. જેમ ત્રિકોણ એ દ્વારા ત્રિકોણ બી નો કેટલોક ભાગ ઢંકાઈ જાય છે, તેથી ત્રિકોણ બી પાછળ છે તેમ કહી શકાય છે. હવે આ બંને ત્રિકોણ તમે જુઓ તો બંને ત્રિકોણ સરખી રીતે જ છે, પણ આપણને એવું લાગે છે કે આ એ ત્રિકોણની પાછળ ત્રિકોણ બી છે, પણ હકીકતમાં જોવા જઈએ તો એવું નથી. પણ આમ આપણે જોઈએ તો આપણને એવું દેખાય છે દૂરથી. તો અંતઃસ્થિતિ, આને આપણે કહીશું અંતઃસ્થિતિ. આપણને એકદમ સહેલો મુદ્દો છે.
કે એક વસ્તુની આકાર રેખા બીજી વસ્તુની આકાર રેખા દ્વારા ઢંકાઈ જતી હોય તો ઢંકાઈ ગયેલી વસ્તુ પાછળ છે તેમ કહી શકાય છે. આ એ ત્રિકોણ અને એની પાછળ આમ આ બીજો ત્રિકોણ એ અને બી, એટલે એ ત્રિકોણ એ દ્વારા ત્રિકોણ બી નો કેટલોક ભાગ ઢંકાઈ જાય છે એટલે આપણને એવું લાગે છે કે ત્રિકોણ બી પાછળ છે. આને આપણે કહીશું અંતઃસ્થિતિ. કઈ અઘરું નથી. તો એક નેત્રીય સંકેતમાં પહેલા નંબરે યાદ રાખશું અંતઃસ્થિતિ. ચાલો બીજા નંબરનો ટોપિક, બીજા નંબરનો મુદ્દો. બીજા નંબરના મુદ્દામાં વાયુગત પારદર્શક. વાયુગત પારદર્શન એટલે શું? તો જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ દેખાતી હોય તે વસ્તુ નજીક છે અને જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ ન દેખાતી હોય તે વસ્તુ દૂર છે તેમ કહી શકાય. તેને વાયુગત પારદર્શન કહે છે. હવે આમાંય કઈ અઘરું? જે વસ્તુ આપણને સ્પષ્ટ એટલે ચોખ્ખી દેખાતી હોય, સારી રીતે દેખાતી હોય તો એ વસ્તુ નજીક છે અને આમે નજીકની વસ્તુ આપણને ચોખ્ખી દેખાય અને દૂરની વસ્તુ આપણને ચોખ્ખી દેખાતી નથી, મતલબ સ્પષ્ટ દેખાતી નથી. તો એ જ તમારે લખવાનું છે કે જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ દેખાય તો એ નજીક હોય એવું આપણે કહી શકીએ. અને આપણને ખબર છે નજીક હોય એ મસ્ત જ દેખાય, સ્પષ્ટ દેખાય. તો લખવાનું જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ દેખાતી હોય તે વસ્તુ નજીક છે અને જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ દેખાતી ન હોય તે વસ્તુ દૂર છે તેમ કહી શકાય. તેને આપણે કહીશું વાયુગત પારદર્શન. જો અહીંયા ઈધર દેખો, ઈધર આ વસ્તુ નજીક છે તો આપણને સ્પષ્ટ દેખાય છે. આ વસ્તુ થોડું દૂર છે તો એ પણ આપણને થોડું થોડું દેખાય છે. પણ ઈધર દેખો, ઈધર આ વસ્તુ આ જે છે ને આ પ્રકાર એ આપણને સ્પષ્ટ દેખાતો નથી. કેમ? કારણ કે નજીકનું છે એ સ્પષ્ટ દેખાય છે અને દૂરનું છે તે સ્પષ્ટ દેખાતું નથી. એટલે નજીકનું જે વસ્તુ છે એ આપણને સ્પષ્ટ દેખાય છે. જે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે તો એ નજીક છે એવું કહી શકાય અને જે વસ્તુ આપણને સ્પષ્ટ નથી દેખાતું એ દૂર છે એવું કહી શકાય. જેને આપણે કહીશું વાયુગત પારદર્શન. કઈ અઘરું નથી. જોઈ લો, એટલું જ ખાલી લખવાનું છે કે જે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય એ વસ્તુ નજીક છે, જે વસ્તુની આકાર રેખા સ્પષ્ટ દેખાતી ન હોય તે વસ્તુ દૂર છે તેમ કહી શકાય. તેને આપણે કહીશું વાયુગત પારદર્શન. આગળ વધીએ તો ત્રીજા નંબરનો પ્રકારની વાત કરીએ તો રૈખિક પરિપ્રેક્ષ્ય. હવે રૈખિક પરિપ્રેક્ષ્ય એટલે શું? વિભાગ સીમાં જો પ્રશ્ન પૂછાવાનો હોય 2 ગુણમાં તો મારા વાલા તમારે પ્રશ્નને બિલકુલ એટલે બિલકુલ મૂકવાનો થતો નથી. વિભાગ સી ના 2 ગુણના પ્રશ્નો તો તમારે તૈયાર કરી લેવાના છે. આ ચેપ્ટરમાંથી 20માંથી 20 ગુણ આપણે કવર કરવાના છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૈખિક પરિપ્રેક્ષ્ય તૈયાર કરી લેજો. ત્રીજા નંબરની વાત કરીએ રૈખિક પરિપ્રેક્ષ્ય. વિભાગ સી માં પ્રશ્ન નંબર 4 માં પ્રશ્ન આપેલો છે. હવે રૈખિક પરિપ્રેક્ષ્ય એટલે શું? સમાન અંતરની રેખાઓ દૂર જતા એકબીજાની નજીક આવતી હોય અને અંતે ભળી જતી હોય એવું લાગે છે. આપણે જોજો સમાન અંતરની એટલે એક સરખું અંતર. સમાન અંતર એટલે એક સરખું. આ બધી એક સરખા અંતરની શું હોય? રેખાઓ હોય. એ જેમ જેમ આપણે નજર પહોંચાડીએ તો દૂર જતા એકબીજાની નજીક 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 આવતી હોય અને અંતે ભેગી થઈ જતી હોય એવું આપણને લાગે છે. દાખલા તરીકે ઈધર દેખો, ઈધર આને કહીશું રૈખિક પરિપ્રેક્ષ્ય. જો આ સમાન અંતરની રેખાઓ છે, સમાન અંતર છે. કેવું છે? સમાન અંતર છે. પણ જેમ 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 દૂર જાય ને તમે એને જોવો તો તમને એવું લાગે કે આ બધી રેખાઓ એકબીજાથી ભેગી થઈ જાય છે. અહીંયા જો કેટલું અંતર છે આ બંને વચ્ચે, આટલું સરખું અંતર, આ સરખું અંતર. પણ જેમ 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 તમે દૂર નજર પહોંચાડો એમ આ બધી રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે એવું લાગે છે. તો બસ તો તમારે આ જ એક્ઝામ્પલ લખવાનું છે રેલવેના પાટાનું. જો કે રેલવેના પાટાની બરાબર વચ્ચે જઈને ઊભા રહીએ તો પાટા એકબીજાની નજીક આવતા હોય એમ લાગે છે અને દૂર જતા ભળી જાય છે એમ લાગે છે. તેને આપણે કહીશું રૈખિક પરિપ્રેક્ષ્ય. આપણે રેલવેના પાટાની વચ્ચે બરાબર વચ્ચે જઈને તમે ઊભા રહો અને પાટાને જુઓ તો એ પાટા એકબીજાની નજીક આવતા હોય એવું લાગે છે અને એકદમ તમે જો દૂર જુઓ તો દૂર જતા એ એકબીજા સાથે ભળી જતા હોય એવું આપણને લાગે છે. આ જે પરિસ્થિતિ સર્જાય છે એને આપણે કહીશું રૈખિક પરિપ્રેક્ષ્ય. આગળ લખીશું કે સમાન અંતરની રેખાઓ દૂર જતા. જોયું ને, સમાન અંતરની બધી રેખાઓ છે, દૂર 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 જાય. જેમ જેમ દૂર જાય એમ આપણને એવું લાગે છે કે એકબીજાની નજીક આવતી હોય છે અને અંતે એ શું થાય છે? ભળી જતી હોય એવું લાગે છે. જેને આપણે કહીશું રૈખિક પરિપ્રેક્ષ્ય. વિભાગ સી માં પ્રશ્ન નંબર 4 માં 2 ગુણમાં પૂછાય છે. મારા વાલા તૈયાર કરી લેજો. મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, હાલો હવે આગળ વધીએ.
ચોથા નંબરમાં વાત કરી છે પ્રકાશ અને છાયા. વિભાગ સી માં 5મા નંબરનો પ્રશ્ન આપેલો છે અને વિભાગ સી માં 5મા નંબરના પ્રશ્નમાં તમને એમ નથી પૂછ્યું કે પ્રકાશ અને છાયા વિશે સમજૂતી આપો, એવો નથી પ્રશ્ન. પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો નજીકની વસ્તુઓ દર્શાવવા માટે પ્રકાશ કે લાઇટનો ઉપયોગ કરે છે. કયા કયા પ્રકાશ કે લાઇટનો ઉપયોગ કરે છે એ તમારે સમજાવવાનું છે. તો પ્રકાશ અને છાયા વિભાગ સી માં પ્રશ્ન નંબર 5મો પ્રશ્ન પૂછાય છે. યાદ રાખીશું કે પ્રકાશયુક્ત વસ્તુઓ નજીક છે. જે પ્રકાશવાળી વસ્તુ હોય એ આપણા નજીક હોય એવું આપણને લાગે છે, અને છાયાયુક્ત જે આછો છાયો એટલે કે જે છાયા જેવી વસ્તુઓ હોય છે એ તમને દૂર હોય એવું લાગે છે. તેથી ચિત્રકારો જે પણ ચિત્રકાર એક ચિત્ર બનાવતો હોય તો એ એવું સરસ મજાનું ચિત્ર બનાવે અને જેની અંદર એ એવું પ્રકાશયુક્ત વસ્તુ, એવો પ્રકાશ દર્શાવવામાં આવે જેનાથી એ વસ્તુ નજીક હોય એવું લાગે. અને અમુક છાયા જેવો શેડ બનાવતા હોય, એ શેડ એવો બનાવે છાયાયુક્ત એટલે એ વસ્તુ નજીક દૂર હોય એવું લાગે. એટલે પ્રકાશવાળી વસ્તુ નજીક હોય એવું લાગે અને છાયાયુક્ત વસ્તુ દૂર હોય એવું લાગે છે. તેથી ચિત્રકારો આ પ્રકાશનો ઉપયોગ કરે છે અને છાયાનો ઉપયોગ કરે છે. ચિત્રકારો પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે અને નાટ્ય નિર્દેશકો નજીકની વસ્તુઓ દર્શાવવા માટે પ્રકાશ કે લાઇટનો ઉપયોગ કરે છે. તમે જેટલું પણ ટીવી સિરિયલો જોવો છો કે જે પણ નાટકો જોવો છો એ નાટકોની અંદર નજીકની વસ્તુ એમને દર્શકોને બતાવી હોય તો વધારે પ્રકાશનો ઉપયોગ કરે છે એટલે એ વસ્તુ આપણને નજીક દેખાય અને થોડી ઓછી ડીમ લાઇટ રાખે છે જે વસ્તુ આપણને દૂર દેખાય છે. અને દૂરની વસ્તુઓ દર્શાવવા માટે આછા પડદા અને જાળીનો ઉપયોગ કરે છે. બે વસ્તુ યાદ રાખવાનું છે કે ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો નજીકની વસ્તુઓ દર્શાવવા માટે પ્રકાશ અને લાઇટનો ઉપયોગ કરે છે અને ખૂબ દૂરની વસ્તુઓ દર્શાવવા માટે તે આછા પડદા અને જાળીનો ઉપયોગ કરે છે. એટલે બધા લોકો જો આ ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો છે પોતાના કામની અંદર શેનો ઉપયોગ કરે છે? પ્રકાશ અને છાયાનો. પ્રકાશ એ નજીકની વસ્તુ બતાવે છે અને છાયા એ દૂરની વસ્તુને બતાવે છે. તો લખી શકો પ્રકાશયુક્ત વસ્તુઓ નજીક છે અને છાયાયુક્ત વસ્તુઓ દૂર હોય છે એમ લાગે છે. એટલા માટે ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો નજીકની વસ્તુઓ દર્શાવવા માટે પ્રકાશ લાઇટનો ઉપયોગ કરે છે અને દૂરની વસ્તુઓ બતાવવા માટે આછા પડદા અને જાળીનો ઉપયોગ કરે છે. વિભાગ સી માં પ્રશ્ન પૂછાય, 5મા નંબરનો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછાય. આ ફકરો તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ચલો 5મા નંબરની વાત કરીએ તો વસ્તુનું સાપેક્ષ કદ. શું યાદ રાખીશું? વસ્તુનું સાપેક્ષ કદ. હવે સાપેક્ષ કદ એટલે શું? મોટી વસ્તુ નજીક હોય એમ લાગે અને નાની વસ્તુ દૂર હોય એમ લાગે. શું? મોટી વસ્તુ હોય એ નજીક હોય એવું લાગે. આપણે આગળ હમણાં ભણી ગયા, તમને યાદ હોય તો વાયુગતમાં, કે જે વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય ને એ નજીક હોય એવું લાગે. હવે જો આ વસ્તુ એક જ જેવું છે. સ્પષ્ટ દેખાતી હોય એ નજીક હોય એવું લાગે, નજીક હોય તો વળી મોટી લાગે. તો અહીંયા એવું છે, મોટી વસ્તુ નજીક હોય, સ્પષ્ટ વસ્તુ નજીક હોય, મોટી વસ્તુ નજીક હોય. એટલે યાદ રાખવાનું છે કે નજીક વસ્તુ હોય એ તમને સ્પષ્ટ દેખાય, નજીક વસ્તુ હોય મોટી દેખાય. નજીક વસ્તુ હોય સ્પષ્ટ દેખાય તો એ વાયુગતનું લખાણ થઈ ગયું. નજીક વસ્તુ હોય મોટી દેખાય તો એ વસ્તુનું સાપેક્ષ કદ થઈ ગયું. બે વસ્તુ સાથે ભણાયું. નજીક હોય ને સ્પષ્ટ હોય તો એને કહેવાય વાયુગત પારદર્શન. મોટી વસ્તુ હોય નજીક હોય તો એને કહીશું વસ્તુનું સાપેક્ષ કદ. શું કીધું છે જો? મોટી વસ્તુ નજીક હોય તેવું લાગે છે અને નાની વસ્તુ દૂર હોય તેવું લાગે છે. દાખલા તરીકે બાજુની આકૃતિમાં જોતા જણાય છે કે મોટું પત્તું નજીક અને નાનું પત્તું દૂર હોય એમ લાગે છે. જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, જો તમે ઈધર દેખો, ઈધર દેખો, ઈધર તો દેખો. હવે આ એ નું પત્તું છે, આ એનું પત્તું છે, આ એનું પત્તું છે અને આ એનું પત્તું છે. પણ તમને કયું પત્તું મોટું લાગે છે? તો જો આ પહેલા નંબરનું અને આ નજીક છે. તો મોટું વસ્તુ હોય એ નજીક હોય અને જેમ જેમ દૂર જાય તેમ વસ્તુ કેવું બનતું જાય? નાનું. વસ્તુ તો એવડું જ હોય પણ દેખાવામાં નાનું લાગે, એટલે કહેવાય સાપેક્ષ કદ. કદની દ્રષ્ટિએ જો સાપેક્ષ વસ્તુને ગોઠવવામાં આવે તો નજીકની વસ્તુ મોટી અને દૂરનું વસ્તુ નાનું દેખાય છે. એટલે અહીંયા આકૃતિમાં મસ્ત આપેલું છે. મોટી વસ્તુ નજીક હોય, અહીંયા જોયું આ મોટી વસ્તુ હતી એ નજીક છે. જો મોટી વસ્તુ નજીક અને નાની વસ્તુ દૂર હોય એવું તમને લાગે છે, પણ આમ કદ તો સરખું જ છે. લખાણમાં કઈ નથી. મોટી વસ્તુ નજીક હોય તેવું લાગે છે અને નાની વસ્તુ દૂર હોય તેવું લાગે છે. દાખલા તરીકે બાજુની આકૃતિમાં જોતા જણાય મોટું પત્તું નજીક અને નાનું પત્તું દૂર હોય તેવું લાગે છે.
તો આપણે એક નેત્રીય સંકેત ભણીએ છીએ, એમાં 5મા નંબરનો પ્રકાર જોઈ ગયા વસ્તુનું સાપેક્ષ કદ. હવે 6થા નંબરમાં વાત કરીએ તો એક નેત્રીય સંકેતમાં 6થા નંબરમાં જોઈએ તો સપાટીની તરેહ અને ઢાળ. શું? સપાટીની તરેહ અને ઢાળ. આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ તો રસ્તાની અંદર આપણો જે રસ્તો છે ને એ ઘણીવાર ઢાળ વાળો આવી જાય છે. તમે કોઈ જગ્યાએ જતા હોય ને તો ઘણીવાર તમે ઢાળમાં નીચે ઉતરતા હોય, ઢાળ ઉપર ચડતા હોય ને એવો રસ્તો ઘણીવાર આવતો હોય છે. તો ઢાળ કોને કહેવાય? તો આમ રસ્તો સપાટ છે પણ ધીમે ધીમે રસ્તો ઢાળ વાળો બનતો જાય, તો સપાટીમાં આવતું ધીમું પરિવર્તન એને આપણે કહીશું ઢાળ. રસ્તો સપાટ છે પણ અમુક એવો એરિયા આવે છે જ્યાં રસ્તો જરા થોડો ઢાળમાં બનાવેલો હોય, અને સપાટીમાં સપાટ છે રોડ પણ ધીમું પરિવર્તન આવે એને કહીશું ઢાળ. અને તમને ખબર છે કે આપણા ત્યાં એક કહેવત છે, કઈ? દૂરથી ડુંગર રળિયામણા. તમે ડુંગરને જુઓ ને તો દૂરથી જુઓ ને તે તમને રળિયામણા એટલે સારા લાગે, સુંદર લાગે. પણ તમે નજીક જાઓ ને ત્યારે તમને ખબર પડે કે એ કેટલા ખાડા ટેકરા વાળા છે. દૂરથી તો તમને કોઈ પણ વ્યક્તિને તમે દૂરથી જુઓ તો સારી લાગે, એના અંદર ઝાંખીને જુઓ ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ કેવી છે. તો આપણે ત્યાં એક કહેવત છે, દૂરથી ડુંગર રળિયામણા. એ મુજબ જ્યારે આપણે ડુંગરને દૂરથી જોઈએ છીએ ત્યારે તેના પર લીલી ચાદર પથરાયેલી હોય તેવું લાગે છે, પરંતુ નજીક જઈએ ત્યારે આપણને મોટા મોટા ખાડા પણ દેખાય છે. તમે દૂરથી વસ્તુ જોવો તો તમને સારી લાગે, દૂરથી ડુંગર આપણને રળિયામણા લાગે. આમ જોઈએ તો કેવા લીલી ચાદર ઓઢેલા હોય, લીલા સમ દેખાય, પણ નજીક જાઓ ને તઈ તમને ખબર પડે કે આ તો મોટા મોટા ખાડા દેખાય છે. તો આને આપણે શું કહીશું? આને આપણે કહીશું સપાટીની તરેહ અને ઢાળ. ઢાળના લીધે અમુક વસ્તુ આપણને ન દેખાતી હોય પણ નજીક જઈએ ત્યારે ખબર પડે કે આ તો કેટલા ખાડા છે અને કેટલા ટેકરા છે. તમે ચંદ્રને જુઓ છો તો ચંદ્ર તમને દૂરથી દેખાય છે, તો દૂરથી તો ચંદ્ર તમને ગોળ જ દેખાય છે, દૂરથી ચંદ્ર તમને ગોળ દેખાય છે. પણ જ્યારે ચંદ્ર ઉપર આપણે ઓલું મૂક્યું હતું ને, ઓલું આપણે જે સ્પેસ શટલમાં બધા લોકો જાય છે ચંદ્ર ઉપર, હા, અને ત્યાં જાય છે સ્પેસ શટલ અને લોકો કોઈ બી એની વિઝિટ કરવા જાય છે ને એના જે ફોટોગ્રાફ છે ને તમે જોજો ચંદ્રના, તો અંદર ખાડા ટેકરા એવું લાગશે. હાલ તો તમને ગોળ દેખાય છે, કેમ? દૂર છે, દૂરથી ચંદ્ર રળિયામણો લાગે છે, પણ નજીક જાઓ એના ઉપર પગ મૂકો તો ખબર પડે કેટલા ખાડા છે ને કેટલા ટેકરા છે. આવી વાત છે. એટલે સપાટીની તરેહમાં શું લખશો? ઢાળ અને સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. આપણે ત્યાં એક કહેવત છે, દૂરથી ડુંગર રળિયામણા. એ મુજબ ડુંગર જોઈએ તો લીલી ચાદર ઓઢેલી હોય એવું લાગે, પણ નજીક જઈએ ત્યારે મોટા મોટા ખાડા પણ આપણને દેખાય છે. કઈ અઘરું? કઈ નહીં. એક નેત્રીયમાં 6 મુદ્દા આપણે ભણી ગયા, 6 પ્રકાર જોઈ લીધા. એક નેત્રીયમાં ફરી તમને બતાવી દઉં કયા કયા હતા. જો એક નેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો નીચે મુજબ છે. કયા કયા છે? એક નંબરમાં અંતરસ્થિતિ, જે આપણે જોઈ ગયા કે એક વસ્તુની પાછળ બીજી વસ્તુ હોય એવું લાગે છે. પછી વાયુગતની અંદર જોઈ ગયા કે જે સ્પષ્ટ દેખાય, જો આ સ્પષ્ટ દેખાય તો એ નજીક છે, આ સ્પષ્ટ દેખાય થોડું નજીક છે, આ સ્પષ્ટ છે, આ સ્પષ્ટ નથી દેખાતું એ દૂર છે, આ વાયુગત. પછી ત્રીજા નંબરમાં રૈખિક પરિપ્રેક્ષ્ય. રૈખિક પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ લીધું કે સમાન અંતરની રેખાઓ એકબીજાથી દૂર જાય તો આગળ જઈ અને નજીક આવતી હોય એવું લાગે છે ને એકબીજામાં ભળી જાય છે, તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહીશું. પ્રકાશ અને છાયા. પ્રકાશ અને છાયામાં નજીકની વસ્તુઓ બતાવવા માટે પ્રકાશનો ઉપયોગ થાય, દૂરની વસ્તુ બતાવવા માટે છાયાનો ઉપયોગ થાય. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો આનો ઉપયોગ કરે છે. 5મા નંબરની વાત કરીએ, વસ્તુનું સાપેક્ષ કદ. મોટી વસ્તુ નજીક હોય અને નાની વસ્તુ દૂર હોય તેવું લાગે છે. આ પત્તા તમે જોઈ લો. સપાટીની તરેહ હાલ ભણી ગયા કે દૂરથી ડુંગર રળિયામણા. આપણે દૂરથી વસ્તુને જોઈએ તો કેવી લાગે? તો સાદી લાગે, પણ નજીક જઈએ તો એના ઉપર ખાડા પણ આપણને જોવા મળે છે. તો આ એક નેત્રીય સંકેતોની અંદર હું તમને 6 પ્રકાર અલગ અલગ ભણાવ્યા. હમણાં અનેત્રીય સંકેતોની અંદર આપણે નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણ, આ 2 વસ્તુ જોઈ ગયા. કઈ અઘરું નહીં. કેન્દ્રીકરણમાં આંખનો ડોળો, એક આંખ જે બાજુ ફરે બીજી આંખ પણ એ બાજુ ફરે. નેત્રમણીમાં દૂરનું જોવો એટલે નેત્રમણીની બહિકોટતા ઘટે છે અને નજીકનું જોવો એટલે અંતર્ગોળતા વધે છે. પૂરું. કઈ અઘરું નથી. હવે લાસ્ટ દ્વિનેત્રીય સંકેત જોઈ લઈએ. ચલો, કયા? દ્વિનેત્રીય સંકેત. શું કહેવા માંગે છે દ્વિનેત્રીય સંકેત? તો અનેત્રીય એટલે એકે આંખનો ઉપયોગ નથી થતો, એક નેત્રીય એટલે એક આંખનો ઉપયોગ, દ્વિનેત્રીય એટલે 2 આંખનો ઉપયોગ થાય છે.
જે પ્રત્યક્ષીકૃત સંકેતોમાં બંને આંખનો ઉપયોગ થતો હોય તેને દ્વિનેત્રીય સંકેત કહે છે. જે પ્રત્યક્ષીકૃત સંકેતોમાં બંને આંખનો ઉપયોગ થતો હોય તેને દ્વિનેત્રીય સંકેત કહે છે. બંને આંખો પર આધારિત પ્રત્યક્ષીકૃત સંકેતને આપણે દ્વિનેત્રીય સંકેત કહીએ છીએ. અને આમાં પણ આપણે બે અલગ અલગ ટોપિક, બે પ્રકાર ભણીશું દ્વિનેત્રીય સંકેતના. 1 નંબરમાં બેવડી પ્રતિમા. શું જોઈશું? બેવડી પ્રતિમા. આ બેવડી પ્રતિમા એટલે બે, પ્રતિમા એટલે પ્રતિબિંબ, બે વસ્તુ દેખાય. બેવડી એટલે બે, પ્રતિમા એટલે દેખાય, વસ્તુ દેખાય, પ્રતિમા એટલે જે વસ્તુ હોય તે. આપણે જ્યારે બંને આંખ દ્વારા, આપણી બે આંખો દ્વારા નજીકની વસ્તુ જોઈએ છીએ ત્યારે આપણી બે આંખો છે, આપણી બે આંખોથી આપણે બે વસ્તુને નજીકથી જોઈએ છીએ ત્યારે પાછળ રહેલી દૂરની વસ્તુ આપણને બે દેખાય છે, તેને બેવડી પ્રતિમા કહે છે. હવે તમારી બે આંખો છે ને, તમારી બે આંખોથી તમે છે ને તો બે આંખોથી બે આંગળી લો, તમારા હાથની બે આંગળી લો, એક હાથની આંગળી ને બીજા હાથની આંગળી, એક હાથની આંગળીને આગળ રાખો અને બીજા હાથની આંગળીને પાછળ રાખો અને જોવો તો તમે જોશો ને તો તમને બે આંગળીઓ દેખાશે. પાછળની જે આંગળી છે ને એ પાછળની તમારી આંગળી તમને બે ભાગમાં દેખાશે. શું? પાછળની આંગળી તમને બે ભાગમાં દેખાશે. તમે જોજો, ખાલી ટ્રાય કરજો. એક આંગળી આવી રીતે લઈ લો, બીજી આંગળીને એનાથી થોડી પાછળ રાખો, એટલે પાછળની આંગળી છે ને બે દેખાશે તમને. ચેક કરજો તમે. એટલે આને કહેવાય બેવડી પ્રતિમા. શું લખશો? આપણે જ્યારે બંને આંખ દ્વારા નજીકની વસ્તુ જોઈએ છીએ ત્યારે પાછળ રહેલી દૂરની વસ્તુ આપણને બે દેખાય છે, તેને બેવડી પ્રતિમા કહે છે. આ કોઈ જગ્યાએ પૂછાતું નથી, ડોન્ટ વરી. ચાલો હવે બીજા નંબરમાં દ્વિનેત્રીય વિષમતા. આ મોસ્ટ આઈએમપી છે આપણા માટે. વિભાગીયમાં 10મા નંબરના એમસીક્યુમાં પ્રશ્ન પૂછેલો છે કે દ્વિનેત્રીય વિષમતા એટલે શું, અથવા તો બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તેને કહીશું દ્વિનેત્રીય વિષમતા. આપણી બે આંખો છે, આપણી કેટલી આંખો છે? બે આંખો છે, અને બંને આંખો પર જુદી જુદી શું પડે છે? પ્રતિમા પડે છે. બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડે છે, તેને કહીશું દ્વિનેત્રીય વિષમતા. દ્વિનેત્રીય એટલે બે આંખો, વિષમતા એટલે જુદી જુદી. પૂરું. દ્વિનેત્રીય એટલે બંને આંખો, વિષમતા એટલે જુદી જુદી પ્રતિમા પડે છે, તેને કહીશું દ્વિનેત્રીય વિષમતા. હવે 10મા નંબરના એમસીક્યુ ની અંદર તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તેને શું કહેવાય? તો એને કહીશું દ્વિનેત્રીય વિષમતા. વિભાગીયમાં 10મા નંબરનો એમસીક્યુ પૂછ્યો છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ. એમસીક્યુ તો એક પણ મૂકવાનો નથી, 10 એમસીક્યુ આપણે તૈયાર કરી લેવાના છે. ઓકે, ચાલો આગળ વધુ. આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડે છે. આપણે બે આંખોથી કોઈ પણ વસ્તુને જોઈએ તો આપણી બંને આંખોનું નેત્રપટલ હોય તો બંને આંખોના નેત્રપટલ પર જુદી જુદી પ્રતિબિંબ જુદું જુદું પડે છે. કારણ કે આપણી બંને આંખો વચ્ચે 2 થી 2.5 ઇંચનું અંતર છે. ભાઈ, આપણી બે આંખો છે એના વચ્ચે 2 થી લઈ અને 2.5 ઇંચનું અંતર છે, પરંતુ આપણને એક જ વસ્તુ દેખાય છે. જો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ અલગ અલગ પડે છે, જુદી જુદી પ્રતિમા પડે છે, પણ વસ્તુ તો આપણને એક જ દેખાય છે. હવે જમણી આંખના દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો જમણો વિસ્તાર આપણને વધારે દેખાય છે, જ્યારે ડાબી આંખના દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો ડાબો વિસ્તાર આપણને વધારે દેખાય છે. તેને નેત્રપટીય વિષમતા કહે છે. આ વિભાગ બીમાં મોસ્ટ આઈએમપી 1000% તમારા પ્રશ્ન તૈયાર કરવાના છે. વિભાગ બીમાં પૂછાય તો તમે મને ના કહેતા વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાઈ જાય એવો પ્રશ્ન છે. હા, પછી તમે મને ના કહેતા શું પ્રશ્ન પૂછાય? નેત્રપટીય વિષમતા એટલે શું? અને પ્રશ્નમાં કાંઈ નથી. જો તમે જમણી આંખથી જે વસ્તુ જુઓ, જમણી આંખથી તમને જે વસ્તુ તમે જુઓ તો જમણો વિસ્તાર આપણને વધારે દેખાય. તમે જમણી બાજુથી જે વસ્તુ જુઓ તો જમણી બાજુનો વિસ્તાર તમને વધારે દેખાય. ડાબી બાજુથી કોઈ વસ્તુ જુઓ તો ડાબી બાજુનો વિસ્તાર વધારે દેખાય. આને કહેવાય નેત્રપટીય વિષમતા. જે આંખથી તમે જોતા હોય એ આંખનો વિસ્તાર વધારે દેખાય. અને એવી રીતે આપણને ખબર પડે ને, તમે જુઓ જમણી આંખથી જુઓ, તમે જમણી બાજુ જુઓ તો જમણી બાજુનો વિસ્તાર તમને જમણી આંખથી વધારે દેખાય, ડાબી આંખથી ઓછો દેખાય.
અને તમે ડાબી બાજુનો વિસ્તાર તમને ડાબી બાજુથી વધારે દેખાય, જમણી બાજુથી ઓછો દેખાય. તમે કોશિશ કરો તો તમારી પીઠ પાછળ જોવાની કોશિશ કરો. જો તમે ડાબી બાજુથી જોશો તો તમને ડાબી બાજુનો વિસ્તાર વધારે દેખાય. જમણી બાજુથી પાછળ જુઓ, તમારા પીઠમાં જુઓ તો જમણી બાજુનો વિસ્તાર વધારે દેખાય, ડાબી બાજુનો વિસ્તાર નહીં દેખાય. સમજણ પડી? હા, બસ આવું જ છે. તો આ વિભાગ બી માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ખાલી આટલેથી લઈ અને આટલું જ લખવાનું છે કે જમણી આંખના દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો જમણો વિસ્તાર આપણને વધારે દેખાય છે. જમણી બાજુથી જુઓ તો જમણી બાજુનો વિસ્તાર વધારે દેખાય, જ્યારે ડાબી આંખના દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો વિસ્તાર, ડાબી બાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તાર આપણને વધારે દેખાય છે. તેને કહેવાય નેત્રપટીય વિષમતા. અહીંયા આકૃતિ પણ તમને સરસ મજાની આપેલી છે, જો અહીંયા જરા. હા, આને કહીશું દ્વિનેત્રીય વિષમતા. આપણે બંને આંખો છે. અહીંયા પહેલા તો જો 3 તમારે આવી રીતના બોક્સ બનાવી દેવાના, આકૃતિ દોરવાનું થાય તો. જરૂર નથી પડતી આકૃતિ દોરવાની. આ 3 બોક્સ બનાવી દીધા. રેડી? તો કે રેડી. હવે જેવા 3 બોક્સ બનાવ્યા છે તો અહીંથી ખેંચીને નીચે લાવવાનું અને અહીંથી ખેંચીને ક્રોસમાં લઈ જવાનું. અહીંથી ક્રોસમાં અને અહીંથી ક્રોસમાં. જો છે આકૃતિ સરસ મજાની. એક ચોરસ અહીંયા બનાવી દો, બીજું ચોરસ અહીંયા બનાવી દો, ત્રીજું ચોરસ અહીંયા બનાવી દો. નીચેથી ખેંચીને ઉપર લાવો અને ઉપરથી ખેંચીને નીચે લાવો. અહીંયા નીચેથી ખેંચીને ઉપર લાવો, અહીંયા નીચેથી ખેંચીને ઉપર લઈ જાઓ. બંને આંખો વચ્ચે દર્શાવી દો. આકૃતિ દોરવાની ક્યાંય થતી નથી, ડોન્ટ વરી, પણ સમજાવું છું ખાલી. જમણી આંખ દ્વારા, જમણી બાજુની આંખ હોય તો જમણી બાજુનું વધારે દેખાય, ડાબી બાજુની આંખ હોય તો ડાબી બાજુનું વધારે દેખાય. આને કહેવાય દ્વિનેત્રીય વિષમતા. કાંઈ અઘરું નથી મારા વાલા, ખાલી તમારે અહીંયા વ્યાખ્યા યાદ રાખવાની છે, નેત્રપટીય વિષમતા. અને આ એમસીક્યુ યાદ રાખશો, દ્વિનેત્રીય વિષમતા. વિભાગ એમાં 10મા નંબરનો એમસીક્યુ. બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી, તેને કહેવાય દ્વિનેત્રીય વિષમતા. એક આ એમસીક્યુ યાદ રાખી લો અને આટલું યાદ રાખી લો. એટલે આ ટોપિક તમારો ઘૂઘરા જેવો, કાંઈ અઘરું નથી, એકદમ ઇઝી છે, મસ્ત ભણાયું છે. ફરી એકવાર રિવિઝન તમને કરાવી દઉં છું, ફટાફટ ઉપર લઈ જાઉં છું. આવી જાવ, ચલો 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 જલ્દી ફટાફટ. આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે મારા વાલા. અહીંયા તમને થોડું સમજાવી દઉં. ઓકે, આવી જાઓ. આપણે વાત કરીએ છીએ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો. વિભાગ બી માં પ્રશ્ન નંબર 8માં ખાલી આ મુદ્દા તમને પૂછાય વિભાગ બી માં કે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના 3 સંકેતો કયા? અનેત્રીય સંકેતો, એકનેત્રીય સંકેતો, દ્વિનેત્રીય સંકેતો. એમાં એકનેત્રીય સંકેત, અનેત્રીય સંકેતોમાં વાત કરી ગયા નેત્રમણીનું અનુકૂલન અને બીજું હતું કેન્દ્રીકરણ. એકનેત્રીય સંકેતોની અંદર આપણે 6 અલગ અલગ એના પ્રકાર ભણી ગયા છે. પહેલા અંતઃસ્થિતિ જોઈ ગયા, પછી વાયુગત પારદર્શન જોઈ ગયા, પછી રેખિક પરિપ્રેક્ષ્ય જોઈ ગયા, પછી પ્રકાશ અને છાયા જોઈ ગયા, પછી ઢાળ અને તરેહ જોઈ ગયા. ઓકે, દ્વિનેત્રીય સંકેતોની અંદર આપણે જોઈ લીધું કે દ્વિનેત્રીય બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા. પૂરું. આટલા મુદ્દા ખાલી તૈયાર કરી લેવાના છે. મુદ્દા આવડે તો અંદરનું લખાણ તમે એમને એમ લખી શકો છો. ફરી તમને અહીંયા બતાવી દો, જોઈ લો તમે. અનેત્રીય સંકેતો, એમાં નેત્રમણીનું અનુકૂલન, કેન્દ્રીયકરણ, 2 પૂરું. એકનેત્રીય સંકેતો, જેમાં એક આંખનો ઉપયોગ થતો, એમાં પહેલા અંતઃસ્થિતિ આવી, બીજા નંબરે વાયુગત પારદર્શન આવ્યું, ત્રીજા નંબરે આપણે જોઈ ગયા રૈખિક પરિપ્રેક્ષ્ય આવ્યું, ચોથા નંબરે આપણે ભણી ગયા પ્રકાશ અને છાયા, 5મા નંબરે વસ્તુનું સાપેક્ષ કદ, આ રહી ગયું હતું હમણાં, અને 6ઠા નંબરે સપાટીની તરે. તો આ એકનેત્રીય સંકેત પૂરા. તો દ્વિનેત્રીય સંકેતમાં 2 વસ્તુ ખાલી. દ્વિનેત્રીય સંકેતમાં 2 આંખોનો ઉપયોગ થાય. એક તો બેવડી પ્રતિમા, જે કોઈ જગ્યાએ નથી પૂછાતી, ડોન્ટ વરી. દ્વિનેત્રીય વિષમતામાં 2 વસ્તુ ખાલી યાદ રાખો, એક વિભાગ એમાં આઈએમસીક્યુ અને એક વિભાગ બી માં પ્રશ્ન નેત્રપટીય વિષમતા. એટલે તમારે આ વાતની ખમા અને મજા. હવે મારા વાલા, મારા કલેજા, આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટલી હું પૂરું કરું છું. ઓકે, આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં વિભાગ એ અને વિભાગ બી ના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવી દઉં છું. એટલે આ ચેપ્ટર આપણું સંપૂર્ણ પૂરું. પછી આપણે બીજા ચેપ્ટર ઉપર આગળ વધીશું. ઓકે, આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જજો ફટાફટ.